નમસ્તે મિત્રો, HK એજ્યુકેટમાં આપને આવકારું છું. મિત્રો, આજે આપણે અહીં જામા મસ્જિદ અમદાવાદ વિશે માહિતગાર થઈશું. જામા મસ્જિદ અમદાવાદ. જામા મસ્જિદ અમદાવાદના જૂના શહેર વિસ્તારમાં માણેક ચોકની નજીક ગાંધી રોડ પર આવેલી છે. જામા મસ્જિદ શહેરની સૌથી જૂની અને સુંદર સ્થાપત્યોમાંની એક છે. આ મસ્જિદનું નિર્માણ અમદાવાદના સ્થાપક સુલતાન અહમદ શાહ પહેલા દ્વારા ઈસવીસન 1424માં કરવામાં આવ્યું હતું. જામા મસ્જિદ હિન્દુ મુસ્લિમ ઇન્ડો-ઇસ્લામિક સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો છે. મસ્જિદના થાંભલા અને ગુંબજ ઉપર કોતરણી જોઈ શકાય છે કે જે જૈન અને હિન્દુ મંદિરોની કલાથી પ્રભાવિત લાગે છે. મસ્જિદમાં 260 જેટલા સ્તંભો છે જે 15 ગુંબજોને ટેકો આપે છે. તેનું વિશાળ આંગણ આરસના પથ્થરોથી બનેલું છે. જામા મસ્જિદ પીળા રેતીયા પથ્થરમાંથી બનેલી તે સમયની ભારતની સૌથી મોટી અને સુંદર મસ્જિદોમાંની એક હતી. મસ્જિદની મુખ્ય પ્રાર્થના હોલની સામે 3 મુખ્ય કમાનો છે જે તેની સ્થાપત્ય કલાનો શ્રેષ્ઠ નમૂનો છે. મસ્જિદની પૂર્વ દિશામાં અહમદ શાહ, તેના પુત્ર અને પૌત્રની કબર આવેલી છે જે અહમદ શાહના રોજા તરીકે ઓળખાય છે. તેની નજીકમાં રાણીનો હજીરો આવેલો છે. જામા મસ્જિદ મહત્વનું રાષ્ટ્રીય સ્મારક છે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.